તો મિત્રો આજે આપણે લેક્ચરની અંદર ભાગીદારની જે નિવૃત્તિ છે એનો દાખલા નંબર જે 5 છે એનો અભ્યાસ કરીએ છીએ। પેજ નંબર 265 છે। ધવલ, કમલ અને નવલ બે જેમ એકના પ્રમાણ નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। નવલ તારીખ 31/3/2016 ના રોજ નિવૃત્ત થાય છે। તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વૈયું નીચે મુજબ હતું। પાકું સર્વૈયું છે મૂડી દેવા રકમ મિલકત લેણા રકમ। તો મૂડી છે ધવલની 30,000, કમલની 20,000 અને નવલની 10,000। તો મૂડીની બાકી હંમેશા જમા હોય તો મૂડી બતાવી દઈએ। બાકી આગળ લાવ્યા 30,000, 20,000 અને 10,000। તો બાકી આગળ લાવ્યા ધવલ 30,000, કમલ 20,000 અને નવલ 10,000 છે। ત્યારબાદ સામાન્ય અનામત 5,000। તો સામાન્ય અનામત 5,000 છે ભાગીદારોને વહેંચવા પડશે। એમનું પ્રમાણ છે 2:1। તો 5,000 ના 2:1 એટલે 2,000, 2,000 અને 1,000। તો સામાન્ય અનામત 2,000, 2,000 અને 1,000। રોકડ વધઘટ ભંડોળ છે પરંતુ એનો હવાલો આપેલો છે। મિલકત લેણા બાજુ પાઘડી 10,000 છે। તો સરવૈયાની જે પાઘડી છે એ જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાશે। તો પાઘડી 10,000 છે તો 10,000 ના 2:1 કરીએ તો થશે 4,000, 4,000 અને 2,000। તો આપણે પાઘડી જૂના ભાગીદારને વહેંચી દઈએ છીએ મિત્રો 4,000, 4,000 અને 2,000। ત્યારબાદ રોકડ અને બેંક આપેલી છે 5,000। તો હવે રોકડ અને બેંકનું સ્પેશિયલ ખાતું બનાવેલું છે તો સરુની બાકી છે એટલે બાકી આગળ લાવ્યા 5,000। તો બાકી આગળ લાવ્યા 5,000 છે। નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે યંત્રોની કિંમત 25,000, સ્ટોકની કિંમત 5,000 ગણવી। હવે સરવૈયામાં જો યંત્રો 20,000 ના છે અને એની કિંમત 25,000 તો 20,000 ના યંત્રોની કિંમત 25,000 થઈ એટલે યંત્રોની કિંમત 5,000 વધી। તો યંત્રોની કિંમત 5,000 વધી એ આપણો ફાયદો છે અને ફાયદો છે તો એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે। તો યંત્રોના 5,000 વધ્યા એ ફાયદો છે પુનઃમૂલ્યાંકનની જમા। આ જે પાકું સર્વૈયું છે એ નવલની નિવૃત્તિ પછીનું છે એટલે અહીંયા નવી કિંમતો બતાવશે। તો યંત્રો જૂની કિંમત 20,000 અને નવી કિંમત 25, તો આપણે 25 બતાવીએ છીએ। તો યંત્રો 20,000 વત્તા વધારો 5,000 તો યંત્રની કિંમત 25,000 બતાવી। સ્ટોકની કિંમત 5,000 આંકવી। પાકા સર્વેમાં જે સ્ટોક છે એ 10,000 નો છે અને હવે સ્ટોકની કિંમત 5,000 થઈ તો 10,000 નો સ્ટોક છે એની કિંમત 5,000 તો સ્ટોકની કિંમત 5,000 ઘટી તો સ્ટોકની કિંમત ઘટી એ ધંધાનું નુકસાન છે તો નુકસાન આવશે પુનઃમૂલ્યાંકનની ઉદાહરણ। પાકા સર્વેમાં સ્ટોકની નવી કિંમત બતાવીએ છીએ
તો સ્ટોક 10,000 માઇનસ ઘટાડો 5,000, તો 10 માંથી 5 ગયા તો નવી કિંમત 5,000. હવે સૌથી સારો હવાલો આવ્યો. રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ, તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. હવે બાકાત સરવૈયામાં જો રોકાણો કેટલાના છે 10,000 અને નવલ લઈ જાય છે 8,000માં, તો 10,000ના રોકાણ 8,000માં લઈ જાય, આમ તો 2,000 નુકસાન કહેવાય. પણ સરવૈયામાં જુઓ, તમારી પાસે મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ભંડોળ કેટલું 2,500, તો 10,000ના રોકાણ 8,000માં લઈ જાય એટલે 2,000 ઘટ્યા. પણ તમારી પાસે રોકાણ વધઘટનું ભંડોળ 2,500 છે, એમાંથી 2,000 નુકસાન તમે સરભર આરામથી કરી શકશો. લખીને બતાવું છું તમને અહીંયા. તો રોકાણો છે 10,000 અને નવલ લઈ જાય છે 8,000માં, એટલે રોકાણના 2,000 ઘટ્યા. પણ તમારી પાસે રોકાણ વધઘટનું ભંડોળ 2,500 છે, તો 2,500માંથી આરામથી તમે 2,000નું નુકસાન સરભર કરી શકવાના. ઉપરથી 500 વધશે, તો જે 500 વધશે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. તો નવલ રોકાણો લઈ જાય છે, તો નવલ બનશે લેનાર. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર થાય. 2,000 જે નુકસાન થયું રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર. રોકાણો લઈ જાય છે, રોકાણો જાય છે, જાય તે જમા. એક આમનો જ કરું છું તમારા નોલેજ માટે, તો સમજજો. નવલના મૂડી ખાતે ઉધાર 8,000, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 2,000, તે રોકાણો ખાતે 10,000. તો નવલના મૂડી ખાતે ઉધાર, અને નવલ લેનાર છે, તો નવલ ખાતે ઉધાર લખાશે રોકાણો ખાતે. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર એક બુદ્ધિથી કરવાનું છે. પાકા શ્રેયમાં રોકાણ વધઘટ ભંડોળ કેટલું 2,500 ક્યાં છે મૂડી દેવા, એટલે રોકાણ વધઘટ ભંડોળની બાકી કઈ હોય જમા, અને તમે રોકાણ વધઘટ ભંડોળ ખાતે શું કર્યું ઉધાર, તો એ જમા 2,500 અને તમે કર્યું ઉધાર 2,000, તો 2,500 જમા છે અને તમે 2,000 ઉધાર કર્યા, તો 2,500માંથી 2,000 ગયા એટલે વધ્યા કેટલા 500. તો જે 500 રોકાણ વધઘટ ભંડોળ વધ્યું એ ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. એમનું પ્રમાણ છે 2:2:1. તો 500 રૂપિયાના 2:2:1. તો રોકાણ વધઘટ ભંડોળ 200, 200 અને 100. તો 2,500માંથી 2,000 વપરાઈ ગયા છે. હવે રોકાણો ખાતે જમા. હવે જમા બી મગજથી વિચારજો. પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ રોકાણો કેટલાના છે 10,000. રોકાણ મિલકત છે એની બાકી ઉધાર હોય, તો ત્યાં ઉધાર સાઈડ 10,000 છે અને તમે રોકાણો ખાતે કર્યું જમા 10,000, તો પહેલા ઉધાર 10,000 છે, તમે જમા 10,000 કર્યું, તો ઉધાર 10,000 માંથી જમા 10,000 જાય તો 0. રોકાણ હવે પેઢી પાસે નથી, કારણ કે નવલ લઈ ગયો, છતાં આપણે ડેશ કરી દઈએ છીએ. તો રોકાણ ડેશ, કારણ કે નવલ લઈ જાય છે. ત્રીજો હવાલો છે, લેણદારો પૈકી 5,000નું દેવું ચૂકવવું નહીં પડે. તો લેણદારને 5,000 નથી ચૂકવવાના, એટલે આપણું જે દેવું છે એ ઘટ્યું, અને આપણું જો દેવું ઘટી જાય તો આપણો ફાયદો આવશે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. તો લેણદારોના 5,000 એ ફાયદો છે. તો લેણદાર 5,000 નથી ચૂકવવાનો ફાયદો છે.
પાકા સર્વેમાં લેણદાર જો 15,500 એમાંથી 5,000 ચૂકવવાના નથી, તો 15,500માંથી 5,000 માઇનસ કરીએ તો 10,500 આવશે. તો લેણદાર 15,500 માઇનસ 5,000 ચૂકવવાના નથી એટલે 10,500 ના લેણદાર તમને મળી જશે. તો 15,500માંથી 5,000 માઇનસ 10,500. કામદાર વળતર પેટે 2,000 ના દાવાની જોગવાઈ કરો. હવે કામદારને અકસ્માત થયો, એને 2,000નો દાવો કર્યો કે તમારે એને 2,000 ચૂકવવાના છે. હવે સરવૈયામાં જુઓ, તમારી પાસે કામદાર અકસ્માત વળતર ભંડોળ હોત તો આપણે એમાંથી ચૂકવતા, પણ તમારી પાસે કામદાર અકસ્માત વળતર ભંડોળ નથી અને તમારે 2,000 દાવાની જોગવાઈ કરવાની છે. તો તમારે દાવાની જોગવાઈ કરવાની છે એટલે તમારું જે દેવું છે એ દેવામાં વધારો થયો અને દેવું વધે એ ધંધાનું નુકસાન છે. તો એક અસર પુનઃમૂલ્યાંકનની ઉધાર અને દેવું છે એની બીજી અસર પાકા સરણ મૂડી દેવા બાજુ આવશે. તો લખીએ છીએ કામદાર વળતરની જોગવાઈ 2,000, એની બીજી અસર પાકા સરણ મૂડી દેવા બાજુ. કામદાર વળતરની જે જોગવાઈ છે એ 2,000 છે. તમે એક અસર આપો છો ઉધારમાં તો બીજી અસર કમ્પલસરી જમા આવશે. પાંચમો હવાલો છે ગાલખા અનામત દેવાદારો પર 10% રાખવી. પાકા સર્વેમાં દેવાદારો કેટલાના? 30,000. 30,000ના 10% એટલે 3,000ની જોગવાઈ કરવાની છે. તો દેવાદારો 30,000 માઇનસ ગાલખા અનામત 10% એટલે 3,000. 30માંથી 3 જાય એટલે 27,000. હવે પાકા સર્વેમાં જો ગાલખા અનામત કેટલી છે? પાકા સર્વેની ગાલખા અનામત 2,000 છે અને નવી ગાલખા અનામત 3,000. તો 2,000ની સામે 3,000 એટલે 1,000 વધ્યા અને ગાલખા અનામત વધે તો એ ધંધાનું નુકસાન કહેવાય. નુકસાન આવશે પુનઃમૂલ્યાંકનની ઉધાર. ગાલખા અનામત 1,000 રૂપિયા. હવે મેઇન મુદ્દો પાઘડી છે. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. ભાગીદારી પ્રવેશ અને નિવૃત્તિમાં ફરક શું છે? ભાગીદારી પ્રવેશમાં જે ચાલુ ભાગીદારો હોય એ નવા ભાગીદારને પ્રવેશ આપે. નવો ભાગીદાર પોતાના હિસ્સાની પાઘડી લાવે અને એ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચાય એમના ત્યાગના પ્રમાણમાં. અહીંયા ઊંધું થશે. ધવલ, કમલ અને નવલ છે, તેમાં નવલ થાય છે નિવૃત્ત. હવે જો નવલ નિવૃત્ત થાય તો નવલની નિવૃત્તિથી લાભ કોને થાય? ધવલ અને કમલ. તમને થાય કે લાભ કેવી રીતે? તો પહેલાં 3 ભાગીદારો નફાના 3 હિસ્સા પડવાના. એવામાં જો નવલ નિવૃત્ત થાય તો ભવિષ્યમાં નફાના 2 હિસ્સા થશે. તો નવલની નિવૃત્તિથી લાભ કોને થાય? ધવલ અને કમલ. તો આપણે અહીંયા લાભ શોધવો પડશે. ભાગીદારી પ્રવેશમાં ત્યાગ શોધવો પડે. ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું. નિવૃત્તિમાં તમારે લાભ શોધવો પડે. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો મેઇન મુદ્દો મિત્રો પાઘડી છે. સમજી લેજો, બહુ સરળ છે. તો પાઘડીની આપણે ગણતરી કરવી પડશે. તો ધવલ, કમલ અને નવલ એમનું જે જૂનું પ્રમાણ છે 2/1. હવે લાભ લાવવું છે તો લાભ
બરાબર નવું માઇનસ જૂનું પ્રમાણ. હવે હવાલામાં જોઈ લો તો હવાલામાં ક્યાંય પણ તમને નવું પ્રમાણ નથી આપ્યું, ફક્ત જૂનું પ્રમાણ જ છે. તો નવું પ્રમાણ નથી તો આપણે એને ચોકડી મારી દઈએ એટલે નવું સૂત્ર મળશે. તો લાભ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? જૂનું પ્રમાણ થઈ જશે. તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું. હવે પેઢીની પાઘડી કેટલી છે મિત્રો એ જુઓ. પેઢીની કુલ પાઘડી કેટલી? 40,000. નિવૃત્ત કોણ થયો? નવલ. તો નવલના હિસ્સાની પાઘડી શોધવી પડે. તો નવલની પાઘડી 40,000. નવલનો હિસ્સો છે 1/5. તો 1/5 છે તો એના હિસ્સાની પાઘડી કેટલી થઈ? 8,000. તો નવલ નિવૃત્ત થાય તો એને પાઘડીના 8,000 મળવા જોઈએ. એ 8,000 કોણ આપે? કે જે લોકોને નવલની નિવૃત્તિથી લાભ થયો એ આપે. તો નવલ નિવૃત્ત થાય એનાથી લાભ કોને થયો? ધવલ અને કમલ. તો એ પૈસા આપશે ધવલ અને કમલ. હવે સમજો, નવલ તો નિવૃત્ત થઈ ગયું તો માર દો ચોકડી એટલે વધ્યા કોણ? ધવલ અને કમલ. એ 2/2 માં આપશે. 2/2 એટલે સરખે હિસ્સે જ કહેવાય. તો નવલના નિવૃત્ત થવાથી લાભ થયો છે ધવલ અને કમલ. તો ધવલ અને કમલ છે લાભ લેનાર. વ્યક્તિ ખાતાનો નિયમ કે છે લેનાર ખાતે ઉધાર મળે ધવલ અને કમલ ખાતે ઉધાર. અને જે ભાગીદાર નિવૃત્ત થયો એના ખાતે હંમેશા જમા થાય, કારણ કે એ નિવૃત્ત થયો એટલે મતલબ એના હિસ્સાનો ત્યાગ આપી દીધો એમ ગણાશે. તો આપણે આમનો કરીએ છીએ. તો ધવલ ના મૂડી ખાતે ઉધાર, કમલ ના મૂડી ખાતે ઉધાર, તે નવલના મૂડી ખાતે. અહીંયા યાદ રાખવાનું, આ ચેપનો પાઘડીનો એક જ મુદ્દો હોય. આમાં રોકડની પાઘડી ક્યારે પણ નહીં આવે, એક જ હશે, સીધી હશે. અને યાદ રાખવાનું જે નિવૃત્ત થાય હંમેશા જમા જ થાય. કારણ નિવૃત્ત એટલે નીકળી ગયો એટલે પોતાનો હિસ્સો છોડીને ગયો એટલે એને ત્યાગ આપ્યો કહેવાય. તો એના ખાતે જમા થાય. અને જે લોકોએ ત્યાગની જગ્યાએ લાભ લીધો હોય તો નવલની નિવૃત્તિ લાભ પણ લીધો ધવલ અને કમલ. તો નવલની પાઘડી છે 8,000. તો એ ધવલ અને કમલ આપશે 2/2 એટલે સરખે હિસ્સે. 8,000 ના સરખા ભાગ એટલે 4,000 અને 4,000 થશે. તો ખતવણી કરું છું. ધવલના મૂડી ખાતે ઉધાર 4,000, કમલના મૂડી ખાતે ઉધાર 4,000. તો નવલના મૂડી ખાતે હવે નવલના મૂડી ખાતે કરીએ જમા. તો નવલના મૂડી ખાતે જમા થશે પણ નામ ઉધારનું આવશે, 2 નામ લખવા પડશે. ધવલના મૂડી ખાતે, કમલના મૂડી ખાતે. $4,000 અને 4,000 મેઇન મુદ્દો પાઘડી. હવે હવાલા પૂરા થઈ ગયા એટલે પાકું સર્વેયર ચેક કરો. એવા કયા વ્યવહારો છે જેનો કોઈ પણ હવાલો નથી? તો મૂડી, તો ધવલ કમલ નવલની મૂડી તમે મૂડી ખાતામાં લખી બાકી આગળ આવે. સામાન્ય અનામત 5,000 એ 2/2 માં આવે છે 2,000 2,001 છે. રોકાણ વધઘટ ભંડોળ 2,500 છે અને નવલ રોકાણો લઈ ગયો તો 10,000ના રોકાણ એ 8,000 માં લઈ ગયું, 2,000 નું નુકસાન. તો 2,000 નું નુકસાન આપણે રોકાણ વધઘટ ભંડોળમાંથી સરભર કર્યું અને 500 વધ્યા એ ભાગીદારોને નફા નુકસાન આપણે વહેંચે. ગાલ ખાતરામાં આવી ગઈ છે. લેણદાર 15,500 એમને 5,000 જતા કરે 10,500.
પાઘડી 10,000. તો પાકા શેરણી પાઘડી એટલે જૂની પાઘડી, જે પ્રવેશમાં નિયમ છે જ નિયમ. જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં આપી દીધી 4,000, 4,000, 2,000. યંત્રો 20,000. યંત્રોની કિંમત 25,000 થઈ. યંત્રોની કિંમત 5,000 વધી 25. યંત્રોની કિંમત વધી એ તમારો ફાયદો છે, પુનઃમૂલ્યાંકનની જમા. સ્ટોકની કિંમત 5,000 આપવી. સરવૈયામાં સ્ટોક 10,000 છે, એની કિંમત 5,000 ઘટી, તો સ્ટોકની કિંમત ઘટી એ નુકસાન છે. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ 5,000. કામદાર વળતર પેઢે 2,000ના દાવાની જોગવાઈ. તો કામદાર વળતરનો જે દાવોની જોગવાઈ કરીએ તો આપણું જે દેવું છે એમાં વધારો થયો, તો દેવું વધ્યું એ નુકસાન પુનઃમૂલ્યાંકનની ઉધાર. અને એની બીજી અસર મૂડી દેવા પાછું. પાઘડીનું મૂલ્યાંકન 40,000 થયું, તો કુલ પાઘડી 40 છે. નવલ નિવૃત્ત થયું. નવલનો હિસ્સો જે 1/5 છે તેના 8,000 મળવી જોઈએ. તો નવલને પાઘડી 8,000 એ લોકો આપે કે જે લોકોને નવલની નિવૃત્તિથી લાભ થયો. તો નવલની નિવૃત્તિ લાભ થયો, ધવલ અને કમલ 2/2 એટલે સરખે હિસ્સે આપશે. તો ધવલ અને કમલ લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર. અને જે નિવૃત્તિ હંમેશા જમા જ આવે તો એના ખાતે જમા. ધવલ અને કમલ ખાતે ઉધાર, ત્યારે નવલ ખાતે અને નવલના અંદર જમા. હવે ખાતું બંધ કરી એટલે નફો નુકસાન આવી જશે. તો 10,000, 10,000. તો વહેંચણી પાત્ર નફો 3,000. તો 3,000 નફો છે. 2/2, 5 ને 2 7 ને 8 એટલે 2,000 નફો છે. તો વહેંચી દો 2/2 તો ધવલ, કમલ અને નવલ 2/2 એટલે 800, 800 ને 400. હવે જે નફો છે એ મૂડી ખાતે લઈ જવાનો છે. વહેંચણી પાત્ર નફો 800, 800 ને 400. તો નફો લઈ ગયા. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, જે નિવૃત્ત થાય એનું ખાતું પહેલા બંધ કરવાનું. પ્રવેશમાં આપણે બધાના કરતા હતા, પણ અહીંયા નિવૃત્ત થાય તો તમારે એને હિસાબ ચૂકતે કરવો પડશે. તો નવલનો હિસાબ પહેલા કરીએ તો 19,500. હવે અહીંયા 19,500 એમાંથી 2,000 8,000 10,000 માઇનસ કરો એટલે વધશે કેટલા? 9,500. તો જે નિવૃત્ત થાય, હવે નિવૃત્ત એટલે બધું માગે. નિવૃત્ત એટલે એની મૂડી એ માગે, અનામત એ માગે, નફો એ માગે. 19,500 ની સામે 2,008 10,000 માઇનસ કરે એટલે લેણી રકમ છે 9,500. એટલે નવલ નિવૃત્ત એટલે 9,500 માગે છે. હવે દાખલામાં કશું લખ્યું નથી, બે વિકલ્પ છે. જે નિવૃત્ત થાય તો કાં તો તમે એને રોકડા પૈસા આપીને હિસાબ ચૂકતે કરી શકો, પણ જો તમારી પાસે રોકડ એટલું પૂરતું ના હોય તો એ પૈસાની લોન તરીકે પેઢીમાં રાખી મૂકીએ અને ભવિષ્યમાં જ્યારે પૈસા આવે ત્યારે લોન ચૂકવી દઈએ. તો 9,500 માગે છે. હવે રોકડા નહીં ચૂકવા, એનું કારણ કે રોકડ છે જ નહીં મારી પાસે. જો અહીં બાકી આગળ આવે રોકડ કેટલી છે? ફક્ત 5,000. હવે માગે છે 9,500 તો શક્ય નથી. તો આ નવલની લેણી રકમ પેઢીમાં આપણે લોન તરીકે રાખીએ છીએ, એટલે ભવિષ્યમાં જ્યારે પૈસા આવશે ત્યારે ચૂકવી દઈશું. તો નવલની લોન 9,500. તો એ લોન પેઢી માટે દેવું થશે. યાદ રાખો, જ્યાં સુધી તમે લોનના પૈસા નહીં ચૂકો ત્યાં સુધી દેવું છે.
અને નહીં ચૂકવો તો ભવિષ્યમાં 6% વ્યાજ બી આપવું પડશે અને પછી પૈસા પાછા આપવા પડશે. તો નવલની લોન 9,500. બાકીના ભાગીદારના ખાતા બંધ કરો તો ધવલ 33,000, કમલ 23,000. 33 અને 23 ખાતા બંધ કરી. ₹33,000 અને ₹23,000 બાકી આગળ લઈ ગયા. ધવલ અને કમલ તો ધવલ 25,000, કમલ 15,000. તો બાકી આગળ લઈ ગયા એટલે ધવલની મૂડી છે અને કમલની મૂડી છે. તો મૂડી પાકા સર્વેમાં જે પ્રવેશમાં બતાવો થાય તો મૂડી ધવલ 25, કમલ 15 એટલે 40,000. રોકડ 5,000. તો રોકડની બાકી સરવૈયામાં આવી જાય 5,000. હવે પાકા સરવૈયું છે એની બંને બાજુનો સરવાળો 62,000. હવે આમનો પરીક્ષામાં માંગતા નથી પણ છતાં કોઈ વિદ્યાર્થીની ઈચ્છા છે મારે આમનો જ બનાવવી છે તો ખાતા પરથી આમનો જ બની જાય. જો શીખી લો મગજ આ સ્ટોકની કરવી છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 5,000 તો સ્ટોક ખાતે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2,000 તે કામદાર વળતરની જોગવાઈ કરે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1,000 તે ગાલખા અનામત ખાતે. આ પુનઃ મૂલ્યાંકનની જમા છે. યંત્રો ખાતે ઉધાર 5,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે, લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. એટલે ખાતું જોઈ પણ આમનું જ બને. આ નફાની કરવી છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2,000 તે ધવલના મૂડી ખાતે, તે કમલના મૂડી ખાતે, તે નવલના મૂડી ખાતે. આ સામાન્ય અનામતની કરવી તો એ થાય. તમે ભાગીદારના મૂડી ખાતે જમા છો તો મૂડી ખાતે જમા કરો. સામાન્ય અનામત ખાતે ઉધાર 5,000 તે ધવલના મૂડી ખાતે 2,000, તે કમલના મૂડી ખાતે 2,000, તે નવલના મૂડી ખાતે 1,000. તો હવે દાખલા નંબર 6 નો આપણે અભ્યાસ કરીએ. પેજ નંબર 266. તો રકમ લઈએ છીએ. રોહિત, મોહિત અને વિરાટ 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તો મૂડી છે 1,60,000, 96,000 અને 80,000. તો મૂડી બતાવો. બાકી આગળ લાવ્યા. ₹1,60,000, 96,000 અને 80,000. અનામત ભંડોળ 45,000 છે. તો 45,000 ભાગીદારને વહેંચી દો 4:3:2. તો 45,000 છે એના 4:3:2 કરી દઈએ. તો અનામત ભંડોળ તો 45,000 4:3:2 તો મળશે 20,000, 15,000 અને 10,000. કામદાર વળતર અનામત આપેલું છે 13,500. હવે કામદાર વળતરનો મિત્રો કોઈ હવાલો નથી તો આપણે ભાગીદારને વહેંચી દઈએ 4:3:2. તો 13,500 4:3:2 કરીએ છીએ.
કામદાર વળતર ભંડોળ તો થશે 6,000, 4500 અને 1500. ભાગીદારની લોન તો બે જણની લોન છે, રોહિત અને મોહિત. તો લોનમાં એટલું યાદ રાખવાનું, જે નિવૃત્ત થતો હોય એની લોન એના મૂડી ખાતે બતાવવાની, અને જે ભાગીદાર ચાલુ ભાગીદાર હોય એની લોન પાકા સર્વેની મૂડી દેવા બાજુ. પાકા સર્વે પછી લખ્યું છે 1/4/2017 રોહિત નિવૃત્ત થાય છે. તો રોહિત નિવૃત્ત થાય છે તો જે રોહિતની લોન છે એ ભાગીદારના મૂડી ખાતે બતાવીશું, કારણ કે નિવૃત્ત થાય છે એટલે ભવિષ્યમાં પૈસા તો ચૂકવવા પડશે. તો એની લોન છે 10,000. તો રોહિતની લોન 10,000 છે. અને મોહિત એ નિવૃત્ત નથી થતો, એ ચાલુ ભાગીદાર છે, તો એની લોન મૂડી દેવા બાજુ બતાવી દઈએ 16,000. અથવા છેલ્લે આપણે લખવું તો લખી લઈશું. મિલકત લેણા બાજુ પાઘડી 36,000. તો પાકા સર્વેમાં જે જૂની પાઘડી છે એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં બતાવવાનું. તો 36,000ના 4/3/2 કરો તો થશે 16,000, 12,000 અને 8,000. પાઘડી ખાતે 16,000, 12,000 અને 8,000. ત્યારબાદ બેંક શિલ્લક છે 63,000. તો રોકડ અને બેંકનું ખાતું બનાવેલું છે, બતાવીએ. બાકી આગળ લાવ્યા તો બાકી આગળ લાવ્યા છે 63,000. ત્યારબાદ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ 4500. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ એ ધંધાની અવાસ્તવિક મિલકત છે. અવાસ્તવિક મિલકત ભાગીદારને વહેંચવી પડશે એમના નફા નુકસાનના પ્રમાણમાં 4/3/2. તો 4500ના 4/3/2 તો 2,000, 1,500 ને 1,000 થશે. તો 2,000, 1,500 અને 1,000 થશે. હવે પેરેગ્રાફ વાંચું છું. 1/4/2017 રોજ રોહિત નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી. હવે પાકા સર્વેમાં જમીન મકાન છે 1,50,000, એની કિંમત 1,80,000 થઈ, એટલે જમીન મકાનની કિંમત 30,000 વધી. તો જમીન મકાનની કિંમત વધી એ ધંધાનો ફાયદો છે પુનઃમૂલ્યાંકનની જમા. $30,000. પાકા સર્વેની અંદર જમીન મકાન 150 વત્તા વધારો છે 30,000, 150 વત્તા 30 એટલે 1,80,000 આવી જશે. ત્યારબાદ છે યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી. તો યંત્રની કિંમત 15,000 ઘટી એ ધંધાનું નુકસાન છે, તો નુકસાન આવશે પુનઃમૂલ્યાંકનની ઉધાર. તો યંત્રો ખાતે 15,000. પાકા સર્વેની અંદર યંત્રો 90,000 છે, એની કિંમત 15,000 ઘટાડવાની છે. તો યંત્રો 90,000 માઇનસ ઘટાડો 15,000. તો 90,000માંથી 15,000 બાદ થાય એટલે 75,000 ની કિંમત આવી જશે. ત્યારબાદ છે
દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી, તો દેવાદારો 60,000, એના 10% એટલે 6,000 રાખવાની છે. તો દેવાદાર 60,000 માઇનસ 10% ગાલખાદ અનામત 6,000, 60 માંથી 6,000 તો 54,000. પાકા સર્વેની અંદર ગાલખાદ અનામત 4,000 જૂની છે અને નવી ગાલખાદ અનામત 6,000, એટલે ગાલખાદ અનામતમાં 2,000 નો વધારો થયો. ગાલખાદ અનામત વધી એ નુકસાન છે, તો નુકસાન આવી જશે પુનઃ મૂલ્યાંકનની અંદર 2,000 રૂપિયા. ત્યારબાદ લેણદારો પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં, તો લેણદાર 5,000 નથી ચૂકવવાના, તો પેઢીનું દેવું ઘટ્યું. તો પેઢીનું દેવું ઘટ્યું એ ધંધાનો ફાયદો છે, તો ફાયદો આવશે પુનઃ મૂલ્યાંકનની જમા. તો લેણદાર ખાતે 5,000. પાકા સર્વેમાં જો લેણદારો 64,000 અને 5,000 ચૂકવવાના નથી, એટલે 64 માંથી 5 માઇનસ કરીએ તો લેણદારો 64,000 માઇનસ ઘટાડો 5 59,000 થશે. મેઇન મુદ્દો આવ્યો, પેઢીની પાઘડીનું મૂલ્ય 1,80,000 આમ. મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ છે 2:1. તો હવે નવું પ્રમાણ છે 2:1, તો અહીંયા આપણે લાભ શોધવો પડશે. તો જૂના પ્રમાણમાંથી નવું માઇનસ કરીએ તો લાભ તમને મળી જશે. તો લાવી દઈએ. તો રોહિત, મોહિત અને વિરાટ એમનું જૂનું પ્રમાણ છે 4:3:2 અને નવું. હવે રોહિત નિવૃત્ત થાય છે, તો છઠ્ઠા હવાલામાં લખ્યું છે મોહિત અને વિરાટનું નવું નફા નુકસાન પ્રમાણ 2:1. તો મોહિત અને વિરાટનું છે 2:1. તો આપણે લાભ શોધી નાખીએ. લાભનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું. તો નવા પ્રમાણમાંથી જૂનું આપણે માઇનસ કરીએ છીએ. તો મોહિત નવું છે 2/3 અને મોહિતનું જૂનું તો 3 છે. 4 ને 3 7 ને 2 9, 3 9 9 દુ 18, 3 તરી 9, 3 9 27, 18 માંથી 9 જાય તો 9/27. વિરાટ, તો વિરાટનું નવું પ્રમાણ છે મિત્રો 1/3 અને વિરાટ છે એનું જૂનું પ્રમાણ છે 2/9. 9 એકા 9, 3 દુ 6, 3 9 27, તો 3/27. તો મોહિત અને વિરાટનું નવું પ્રમાણ માંથી જૂનું બાદ કર્યું, લાભ મળ્યો 9/27, 3/27. એમનું લાભનું પ્રમાણ છે 9:3. બંનેને આપણે 3 વડે ભાગી નાખીએ તો 3 તરી 9, 3 એકા 3. તો લાભનું પ્રમાણ છે 3:1. હવે લખ્યું છે પેઢીની પાઘડીનું મૂલ્ય 1,80,000. તો પેઢીની કુલ પાઘડી 1,80,000 છે. તો
તો હવે રોહિત નિવૃત્ત થાય છે તો એના હિસ્સાની તમારે પાઘડી આપી દેવી પડે. તો કુલ પાઘડી 1/80. રોહિતનો હિસ્સો જો 4/9 છે. તો રોહિતની પાઘડી 1/80 ગુણ્યા 4, 4 નંબર 7 ને 2 9, તો 1,80,000 ગુણ્યા 4 ભાગ્યા 9 કરીએ તો 80,000 આવી જશે. તો 1/80 ગુણ્યા 4 ભાગ્યા 9 એટલે 80,000. હવે એ પાઘડી કોણ આપશે? તો મોહિત અને વિરાટ આપશે એમના લાભના પ્રમાણ. તેમનું લાભનું પ્રમાણ છે 3/1. તો 80,000 ના 3/1 કરવા પડે. એટલે રોહિત નિવૃત્ત થયો. તો રોહિતની નિવૃત્તિથી લાભ કોનો થયો? મોહિત અને વિરાટનો થયો 3/1. તો 80,000 ની પાઘડી આપશે મોહિત અને વિરાટ 3/1 તો 80,000 ના 3/1 કરો તો 60,000 ને 20,000 થાય. તો રોહિતની નિવૃત્તિથી મોહિત અને વિરાટે લાભ લીધો. તો મોહિત અને વિરાટ એ લાભ લેનાર છે. લેનાર ખાતે ઉધાર થયો અને નિવૃત્ત થયો એના ખાતે હંમેશા જમા થશે. તો આપણે આમનું કરીએ છીએ. મોહિત ના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર, તે રોહિતના મૂડી ખાતે. તો યાદ રાખવાનું, જે નિવૃત્ત થાય હંમેશા જમા જ થાય. તો રોહિતના હિસ્સાની પાઘડી 80,000 તો એને આપશે મોહિત અને વિરાટ 3/1. તો 80,000 ના 3/1 એટલે થશે 60,000 અને 20,000. હવે ખતવણી કરીએ તો મોહિતના મૂડી ખાતે ઉધાર 60, વિરાટના મૂડી ખાતે ઉધાર 20. તો મોહિત ખાતે ઉધાર 60, વિરાટ ખાતે ઉધાર 20. क्या લખાશે? રોહિતના મૂડી ખાતે. અને રોહિતના મૂડી ખાતે જમા. તો રોહિતના મૂડી ખાતે કરીએ જમા. નામ લખાશે ઉધારનું. તો ત્યાં લખાશે મોહિત ના મૂડી ખાતે, વિરાટના મૂડી ખાતે. તો મેઇન મુદ્દો પાઘડીનો હોય છે એ કમ્પ્લીટ થયો. જૂનું પ્રમાણ 4/3 નવું પ્રમાણ મોહિત અને વિરાટનું 2/1. લાભ બરાબર નવું માઇનસ જૂનું. તો મોહિતનો લાભ છે 9/27, વિરાટનો લાભ છે 3/27 એટલે 9/3. 3 વડે ભાગ્યા 3 તરી 9, 3 એકા 3. પેઢીની કુલ પાઘડી 1,80,000. જે રોહિત છે એનો હિસ્સો 4/9 એટલે 80,000 થાય. તો રોહિતની નિવૃત્તિથી જે લોકોને લાભ થયો હોય પાઘડી આપો. તો રોહિતની નિવૃત્તિ લાભ થયો મોહિત અને વિરાટ. તો મોહિત અને વિરાટ છે લાભ લેનાર. લાભ લેનાર ખાતે ઉધાર. અને જે નિવૃત્ત થયો એ ત્યાગ આપનાર છે એના ખાતે જમા. તો મોહિતના મૂડી ખાતે ઉધાર 60, વિરાટના મૂડી ખાતે ઉધાર 20. ત્યાં રોહિતના મૂડી ખાતે અને અહીંયા રોહિત ખાતે જમા. 7મા હવાલાની આપણે ચર્ચા પછી કરીએ છીએ. તો રોહિતને 20,000 ચૂકવવાની આપણે પછી લઈએ છીએ. તો હવે 7મો હવાલો અત્યારે નથી લેતા. સર્વૈયું ચેક કરીએ કે એવી કઈ એન્ટ્રી જેના હવાલા નથી. તો મૂડી બાકી આગળ અનામત ભંડોળ 45,000 વહેંચી હતી, 20,000, 15,000, 10,000. કામદાર વળતર અનામત 13,500 એ પણ વહેંચી 4/3 ભાગીદારની લોન
નિયમ એવો છે કે જે નિવૃત્ત થતો હોય એની લોન એના મૂડી ખાતામાં હોય. તો રોહિતની લોન આવી ગઈ 10,000. હવે વાત છે મોહિતની લોન. તો મોહિત એ ચાલુ ભાગીદાર છે, તો એ મૂડી દેવા બાજુ બતાવી દઉં છું 16,000. તો મોહિતની લોન 16,000. લેણદાર છે 64,000. ચોથો હવાલો છે કે લેણદારને 5,000 ચૂકવવા પડશે નહીં. તો 64 માંથી 5 નથી ચૂકવવાને, તો 59. અને લેણદારને ન ચૂકવવા એટલે આપણું દેવું ઘટ્યું. આપણું દેવું ઘટ્યું આપણો ફાયદો છે. પુનઃમૂલ્યાંકનની જમા. પાઘડી 36,000. તો સરવૈયાની જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. જમીન મકાન 150, એની કિંમતમાં 30 નો વધારો, નવી કિંમત 180. જમીન મકાનની કિંમત વધી આપણો ફાયદો છે. પુનઃમૂલ્યાંકનની જમા. યંત્ર 90,000, એની કિંમત 15,000 ઘટી. તો 90 - 15 75,000. યંત્રની કિંમત ઘટી એ નુકસાન છે. પુનઃમૂલ્યાંકનની ઉધાર. સ્ટોક 85,000. સ્ટોકનો મિત્રો કોઈ હવાલો નથી, તો લખી નાખું છું 85,000. દેવાદારો 60,000. દેવાદારો પર 10% ગાલખાર અનામત. 60,000 ના 10% 6,000 54,000. સરવૈયામાં ગાલખાર અનામત 4,000, નવી 6,000. તો ગાલખાર અનામત 2,000 વધી એ નુકસાન છે. બેંક સિલક 63,000, બાકી આગળ આવે 63. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4500. અવાસ્તવિક મિલકત 2,000 1500 1,000. પેઢીની પાઘડી 1,80,000. રોહિત નિવૃત્ત થાય છે, એનો હિસ્સો 4/9 છે, 80,000. એ લોકો પાઘડી આપશે કે જેને લાભ થયો હશે. લાભ એટલે નવું માઇનસ જૂનું. તો મોહિત અને વિરાટનો લાભ છે 3/1. તો 80,000 3/1 એટલે 60,000 20,000. મોહિતના મૂડી ખાતે દર 60, વિરાટના મૂડી ખાતે દર 20, રોહિતના મૂડી ખાતે. તો મોહિત ખાતે દર 60, વિરાટ ખાતે દર 20, રોહિત ખાતે. અને રોહિત ખાતે અહીંયા જમા થઈ જાય. હવે ખાતા હું કરું છું બંધ. 30,000 વત્તા 5,000 35,000. માંથી 15,000 અને 2,000 17,000 બાદ કરીએ તો 18,000 નફો. તો 18,000 નો નફો વેચી લો આપણે 4/3/2. તો રોહિત, મોહિત અને વિરાટ 8,000 6,000 અને 4,000. 4/3/2. નફો મૂડી ખાતે લઈ જઉં છું. વહેંચણી પાત્ર નફો 8,000 6,000 અને 4,000. હવે જે નિવૃત્ત થાય છે એનું ખાતું આપણે પહેલા બંધ કરવાનું. તો વિરાટનું ખાતું બંધ કરું તો સરવાળો છે 97,000. હવે 97,000 છે ઉધાર બાજુ 20 ને 21 ના 8 29. તો 97,000 માંથી 29,000 કાઢી આપણે 68,000 રૂપિયા ચૂકવવાના થશે. હવે શું લખ્યું છે સમજી લેજો, કેવી રીતે ચૂકવશો એ સમજી લેજો. તો રોહિત નિવૃત્ત થાય છે,
તો પહેલાં આપણે રોહિતનું ખાતું બંધ કરીએ છીએ. તો 2,84,000, 2,84,000, 2,84,000માંથી 16 અને 2 18, તો એમાંથી 18,000 આપણે બાદ કરી દઈએ. એટલે હવે એને ચૂકવવાના બાકી પેઢીને છે 2,66,000. હવે શું લખ્યું છે વાંચો, 7મો હવાલો. રોહિતને 20,000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. હવે રોહિત નિવૃત્ત છે, પૈસા તો ચૂકવવા પડશે. તો એ સ્પષ્ટ લખ્યું છે કે એને 20,000 રૂપિયા તમે તરત ચૂકવો, તો તરત ચૂકવો એટલે તમારે રોકડેથી ચૂકવવાના, અને બાકીના પૈસા રહે એની પેઢીમાં લોન તરીકે રાખવાના. તો 20,000 ચૂકવી દઉં છું. તો રોકડ ખાતે 20,000, એની ક્રોસ એન્ટ્રી રોકડ ખાતામાં આવશે. તો રોહિતના મૂડી ખાતે 20,000. તો કીધું કે 20,000 રૂપિયા તરત ચૂકવો, તો રોહિતના 20,000 તરત ચૂકવો એટલે રોકડ ખાતે, એની અસર રોકડ ખાતામાં આવી ગઈ. અને બાકીના જે પૈસા રહ્યા એ પેઢીમાં લોન તરીકે રાખવા. બાકી કેટલા રહ્યા? તો 2,84,000માંથી 16,000, 2,000 અને 20,000 તમે માઇનસ કરો તો બાકીની રકમ મળશે 2,46,000. તો એ રોહિતની લોન તરીકે 2,46. તો સરવાળો છે 2,84. હવે આ જે લોન છે રોહિતની એ પેઢી માટે દેવું કહેવાય. જ્યાં સુધી લોનના પૈસા પાછા ના આપો તો એ દેવું છે, મૂડી દેવા બાજુ. તો રોહિત ની લોન 2,46,000. તો રોહિત નિવૃત્ત થઈ ગયું. એની જમા બાજુનું સરળ 2,84. હવે લખ્યું છે કે 20,000 તરત જ ચૂકવું, તો 20,000 રોહિતને ચૂકવ્યા. તો રોહિતના મૂડી ખાતે ઉધાર 20,000 તે રોકડ ખાતે, એની બીજી અસર રોકડ ખાતે જમા, એક અસર ઉધાર તો બીજી જમા, અને બાકીના જે પૈસા રહ્યા એ પેઢીમાં લોન તરીકે રાખવાના. તો બાકીના પૈસા 2,46 એ રોહિતની લોન. તો લોન એ પેઢીનું દેવું છે. બાકીના ખાતા બંધ કરું છું મિત્રો. મોહિત અને વિરાટ. તો મોહિત 21,500, 80 ને 10 90,000, 94,000, 95,000 એનો સરવાળો આપણે કરીએ છીએ. તો વિરાટનો સરવાળો કરીએ. હવે વિરાટનો સરવાળો અહીંયા મિત્રો કામદાર વળતર ભંડોળમાં જરા મારાથી ભૂલ થઈ ગઈ. 6,045 ને અહીંયા 3,000 આવવા જોઈએ. તો સરવાળો છે 97,000. અહીંયા 21,500 અને 97,000 કરતા તફાવત આવશે. બાકી આગળ લઈ ગયા. તો મોહિતની અંદર મિત્રો તફાવત છે 48,000. વિરાટના 97,000માંથી 8,000, 1,000 20,000 બાદ કરીએ તો 68,000. તો મૂડી મળી ગઈ. મોહિતની જમા બાજુ 21,500, વિરાટના 97, એમાંથી ઉધાર બાદ કરીએ તો બાકી આગળ 48 અને 68. તો મોહિત અને વિરાટની મૂડી સરવૈયામાં. તો મૂડી મોહિત
48 અને વિરાટ 68. 48,000 વત્તા 68,000 1,16,000. 63,000. એમાંથી 20,000 બાદ કરીએ, બાકી આપણે લઈ ગયા 43,000. હવે રોકડ ની બાકી 43 એ સરવૈયામાં જશે, તો રોકડ બેંક 43. અને હવે મિત્રો પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુ મળવો જોઈએ, તો મળી જાય છે 4,37,000. 4,37,000. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો.